બે હામાં દુખણા લે છે. ભાઈબાનો આ ફોન છે ને ડબલું આ બગડી ગયું. વાલા વાલા જો વાલા વાલા કરે છે. ફાઇનલી બગસરા પૂગી ગયા છે ને અત્યારે અમે આવ્યા છે તાલુકા પંચાયત કચેરી. ટપુડી જો આ હતા ને સફરજન ખાય છે. મને બધી ખબર હોય દીકુડી હું તારો બાપ છું બા. ઓહો કપડા ધોયા વાત તમારા બેન આવવાના છે. દાદા પાસે બેડવું હેલું તો હેલું. જય સોનલમાં જય મોગલમાં બધા ડાયરાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. મેડમ જો હવારમાં પાણી ભરે છે. પેલા કપડા ધોયા ને હવે પાણી ભરે છે. થોડુંક વોલ્યુમ વધારી દેવાનું. પાણી આવ્યું ને એટલે પાણી ભર્યું કપડા ધોવા. સરસ 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 સરસ. થેન્ક યુ જય માતાજી જય માતાજી જય માતાજી. યુગરાજભાઈ અમારે છે ને જો દુખણા લે છે બાના. લેતો જો દુખણા લેજો અને ઘાઘણા દુખણા લેતા આવડી ગયું છે ટબુડીને. આમ જો ઇન્દુબા જય માતાજી જય મોગલમાં જય હોનલમાં બાપા સીતારામ. આમાં શું છે આ કોઈ પાસે જાય ને કોઈ પણ અજાણ્યું હોય ને એની પાસે નો મોટા ફૂઈ પાસે આવ્યો છે અને મોટા ફૂઈ નો એવો થઈ ગયો ને એટલે એની પાસે બે અટક દુખણા લે છે વાલા વાલા કરે છે. છોકરું બાળક છે ને ભાઈ મન વર્તી જાય હો માણાનું. બે હામાં દુખણા લે છે. વાલા વાલા જો વાલા વાલા કરે જો. તો મિત્રો મારે અત્યારે જવાનું થયું છે બગસરા. કેટલા ટાઈમ થી નથી ગયો. હવે ઘરે થોડુંક લેવાનું બધું હોય ને એટલે હું પપ્પા અત્યારે બગસરા જાય છે. ને મેડમ જો બાજરો હમો કરે છે. યુગરાજ હાટું કરશો ને? બાજરો ખાય તો સારું. આ આપણું સાચું ધાન છે. થોડું ઘણું બાજરો ને ઘઉં ને એવું ખાય ને તો સારું. યુગરાજ ને ભાઈ બાજરો ખાવાથી થોડુંક સારું રહે છે. અને અમે જોઈએ ને આયુર્વેદ ની દ્રષ્ટિએ બાજરો અત્યારે સારો તો થોડોક દળાવી નાખીએ એટલે દળાવવા જવાનું છે ને થોડુંક લેવા જવાનું છે બગસરા. શું કહો છો યુગભાઈ? જય માતાજી કયો છો? હજી થોડીક વાર છે દીકોડી જવાની. પછી પાછું રોવાય એટલે મને કહેજો. જય માતાજી. શું છે આજના પેપરમાં? માં તો શું છે આ બધી તોફાન ગણતરી હોય ને આવી બધી આતંકવાદી પ્રવૃત્તિ ફલાણું એવું બધું આવી રાખે છે ને. વિસર્જન તો હવે નીકળશું બગસરા. જાય બગસરા. તો હાલો હવે નીકળીએ છીએ બગસરા. બીજું એક કહેવાનું રહી જાત ફઈબાનો આ ફોન છે ને ડબલું આ બગડી ગયું છે ડબલું એટલે આને રિપેરિંગ કરાવવું છે. હમો કરાય એવું ને કે બીજો લેવો છે? આ તો થાય એમ હોય તો કરાવી નાખજે. હા તો વાંધો નહીં. બીજો કાંઈ વાંધો નથી. આ ટાવર નથી આવતો. આમ તો બરોબર છે પણ ખાલી નેટવર્ક નથી આવતું. આવો નાનો મળતો હોય ને તો એને આવડશે ગુજરાતીમાં આવે અને આવો નાનો હોય ને તો લેતો આવજો. ફઈબાને પાછું શું છે બીજા ફોન એ કઈ ફાવે નહીં. અમારી પાસે બીજો ડબલું પડ્યું છે આવું પણ એને ફાવતું નથી. પપ્પા વાળું પડ્યું એટલે એને એવો મોબાઈલ જોઈ છે કે જે આવો કીપેડ વાળો હોય અને હાવ સાદો હોય નોકિયાનો. જીઓ નો નથી ફાવતો એટલે નોકિયાનું ડબલું અત્યારે લેવું એની કરતા કીધું આને રિપેર કરાવી દઈ. તો ફાઇનલી બગસરા પૂગી ગયા છે ને અત્યારે અમે આવ્યા છે તાલુકા પંચાયત કચેરી. આ છે અમારી બગસરાની તાલુકા પંચાયત કચેરી. પણ આજ મિત્રો ધક્કો થયો કારણ કે આજ બીજો શનિવાર છે ને એટલે આજ રજા હોય એટલે અમારે ધક્કો થયો. હવે જાહુ ગામમાં. ગામમાં જઈ તાલુકા પંચાયતમાં રજા જાવ. સોમવારે રજા છે મંગળવારે આવશું. ગામમાં કામ પતાવવાનું છે પતાવતા. ફાઇનલી બગસરા છે આ ગઈ હે ઘર પે અને હટાણું કરી આવ્યા. હટાણું લેવાનું હતું ને બધું લઈ લીધું છે. અને શું છે મેડમ આપડી થાળી પડવામાં આવે વાર શું છે? થઈ ગયું છે મેથી દાણા રેડી કમ્પ્લીટ થઈ ગયું. રોટલી કડવું છે ભાઈ મેથી દાણાનું શાક. બીજું ક્યારેક તો કરવું પડે ને. કેટલા દીથી નથી કર્યું. કરવું પડે ભાઈ. તાવ હમણાં બધાને હતો. કડવું ખાય તો સારું ને. અને આ ટપુડી જો આ હતા ને સફરજન ખાય છે. તને એમ કે પપ્પાને ખબર નથી. મને બધી ખબર હોય દીકુડી હું તારો બાપ છું બાપ. મને ખબર હોય તો સફરજન ખાશો ને. આ પાડે છે. યુગભાઈ કઈ કવરાવતા હતા? પૂરાવતી હતા. તમારી ગાડી આવી ને ઉભો થયો ઘોડિયામાંથી બહાર આવ્યો ને એમ કે મમ લઈને આવ્યા એટલે એને બધી ખબર પડી જાય કે આ પપ્પા હમણાં ગયા છે સફરજન કે કઈક નાશપતિ કઈક લઈ આવશે. એ હાબુ એ ખાવાનું નથી. હાબુ છે. બધા ખાખા ખોળા બધા કર્યા રાખે એમ કે હું લઈ આવ્યા હું નહીં. આખા ઘરમાં ક્યાં હું છે ને બધી ખબર નજર બધે હોય. આની આવડાવવાની નજર છે ને બધે હોય. આપણને ખબર ન હોય પણ એને બધાને ખબર હોય કે ક્યાં હું વસ્તુ પડી છે. સમજો ખાખા ખોળા કરે એટલું એવું. આમ જોતો મારા ભાઈજાન જો પૂરતી વાંચે છે ભાઈ. હે જુવાન જય માતાજી. બસ આમાં વાસું છું માયથોનું બીપી માસ્ટર. હવે ભાઈ નું નવું નામ પાડી દઉં બીપી માસ્ટર. 200 ઉપર હતું ને. ના ના હવે નો આવે. ત્યાં ઉપાધિ હોય ને એટલે આવે વધારે. ટેન્શન માં ભાઈ થાય એવું. સાચી વાત ઘરે છે. એવું કાંઈ ન થાય ઉપાધિ. બાકી રેડી નાસ્તો બાસ્તો થઈ ગયો. બપોરે નો ટાઈમ થઈ ગયો ભાઈ. નાસ્તો તો થઈ જમવાનો ટાઈમ થઈ ગયો. હા જમવાનો ટાઈમ થઈ ગયો.
અને અમારે હિન્દુબા જો કપડા લઈને આવે છે ઓહો તો કપડા ધોયા હમ કે એની વાત જવા વાત જ જવા દ્યો હા એટલા બધા ધોઈ નહીં તાવ પરસેવો પોતા મૂક્યા હતા એ બધા ધોયા. હવે એક ગાડલાના કવર ઈ ધોવાના ને ગાડલા તપાવવાના રહ્યા બરોબર અને ધૂળ જાળા કરીએ ને તો ઈ કરી નાખશું. બરોબર જનુમાં હા બેઠા છે જો. બેઠા છો એમ ને હા તમારા બેન આવવાના છે પણ બેન કઈ આવવાના ફોન હતો આવવાના છે હવે આવે તો કેવાય બાબા ફૂઈ છે બેલા હારે છે એટલે આવે તો આવે એવું છે બધું એનું કઈ નક્કી ન હોય હા ગાડા માથે બેડવું છે. હાલું તો હાલું. હા એવું છે બાકી તો હિન્દુભાઈએ જો ઓશિકામાંથી આ રૂ કાઢી નાખ્યું છે અને તપાવવા મૂક્યું છે એ ભાઈ પણ માલપા પાણી ગયું ને તો કાળું મસ રૂ પોતા મૂકી આમ તો સારું થયું આ પોતા જોતી મૂક્યા હતા એ ને માતાજી વાળા રૂમ માં અળસ કાઢવી છે હવે. હા બસ એ સારું કાઢવી જ જોઈએ તો અળસને કેવું ગંદકી થઈ ગઈ આ બધું મને તો કેમે થાવ મજા નહોતી આ પડી. બધું ભેગું સારું છે હવે ગોદડા પાટિયું ઓલા ગાટલાના કવર ઈ ધોવાના રહ્યા. બીજું ભાઈ એક હું તમને એક વાત કેતા ભૂલી ગયો અમે અમદાવાદ જતા હતા ને તો એ ભાદરવી પૂનમના મેળાની જે તૈયારી હાલતી હતી અમદાવાદમાં જે પદયાત્રીઓ જતા હતા કેમ પપ્પા કેટલા બધા પદયાત્રીઓ જતા હતા એની જે શ્રદ્ધા છે વિશ્વાસ છે ને હા એ અંબામાં પ્રત્યે એ તો દાદ માગી લે એવી હતી ખરેખર. કારણ કે નાના અબાલ વૃદ્ધો બધાય પેદલ હાલીને અંબાજી સુધી જાવ. અને ભાઈ ડીજે વાગતું હતું ને જેટલા ઉતારા હતા અને કોઈ વ્યવસ્થા હતી અમદાવાદમાં અમે ચાલુ બસમાં જોયું ભાઈ બહુ મજા આવી ગઈ ખરેખર માતાજી પ્રત્યેની માં અંબા પ્રત્યેની અટૂટ શ્રદ્ધા લોકોની છે ને ખરેખર સેલ્યુટ કરવું પડે બહુ મજા આવી ગઈ. પદયાત્રીઓ ત્યાંથી હાલીને જતા હતા અને રસ્તામાં સ્ટોલ હતા જેમાં જમવાનું પદયાત્રીઓને રહેવાનું અને પગ હોત ને દાબવાની વ્યવસ્થા હતી કેમ પપ્પા એને ગરમ પાણીથી પગ ઝારે કારણ કે હાલે એટલે સ્વાભાવિક છે પગમાં હોજો આવે એટલે એને ત્યાં રહેવાની હુવાની વ્યવસ્થા કરવાની અને બધી રીતે જેમ કેમ આશાપુરા પદયાત્રીઓ જાય માતાના મઢ એવી રીતે અંબામાના દર્શન માટે 18 હાલો ત્યાં જાતા હોય ને એને અલગ અલગ જગ્યાએ ટ્રેક બનાવેલા હોય એમાં ગરમ પાણી બનાવેલા હોય જમવાની વ્યવસ્થા હોય આરામની વ્યવસ્થા હોય ભાઈ 1 કિલોમીટરના અંતરે સ્ટોલ બનાવ્યા હતા ખરેખર બહુ સારી વ્યવસ્થા હતી. માંડળા વાળી માના આજના દર્શન કર્યો કોમેન્ટમાં જય માં મોગલ અને જય માં સોનલ લખવાનું ભૂલતા નહીં. મિત્રો બીજી એક કોમેન્ટ આવી હતી હેમલતા બેન ના બેન છે એમની કોમેન્ટ હતી કે તમારે અમદાવાદમાં કાંઈ પણ કામ હોય તો અમને કહેજો અને લોકો મમ્મી કેટલું આપણા માટે માતાજીને પ્રાર્થના કરે છે આપણને સપોર્ટ કરે છે તમારો પ્રેમ છે ને એ જ અમારા માટે બહુ ખરેખર દિલથી સેલ્યુટ છે તમને ધન્યવાદ છે તમને. હેમલતાબેન બહુ સારું હેમલતાબેન તો કોમેન્ટ કરે જ છે પણ એમના બેન છે એ પણ કોમેન્ટ કરે છે તમારો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર. બીજું કે તમારે મેસેજ કરવો હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો મારું આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. અને બીજું ઇન્દુબા આજ હવે બપોરાની થાળી પાડી દો મને તો લાગી ગઈ છે ભૂખ અને આજ આ કપડા ધોઈ હું થાકી ગઈ છું મને ધ્રુજ થાય છે આ તાવમાં બધા ધોયા ને એટલે હાલો જમવા બેહી જાવ. ભાઈ જો ભીંડાની એક સિંગુ લઈ અને નાખે છે ભેગી કરે છે આ પાડે છે ગાંડા તને કોણ કહે છે એવું બધું કરવાનું ડાયો થતો. તો મિત્રો હવે હું કરીશ એડિટિંગ. આજનો વ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કહેજો, પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો હજી ન કરી હોય તો.